સમાચારોમાં આગળ વાત કરીએ સુરેન્દ્રનગરમાંથી પકડાયેલી ખનીજ ચોરી મુદ્દે હવે કડક કાર્યવાહી જોવા મળી છે, જેમાં ખેતીની જમીનમાં ખનીજ ચોરી કરતા 32 ખાતેદારો સામે સકંજો, તો જામવાડીમાં 27 ખાતેદારો વિરુદ્ધ કાર્યવાહી પણ કરવામાં આવી। બડુલાની સીમમાં 5 ખાતેદારો વિરુદ્ધ કાર્યવાહી જોવા મળી, તો ખનીજ ચોરી કેસમાં 22 વ્યક્તિઓ સામે નામજોગ કાર્યવાહી કરવામાં આવી છે। થાનગઢ, જામવાડી અને ભડુલાની સીમમાં પણ તપાસ હાથ ધરવામાં આવી છે। નાયબ કલેક્ટરે કાર્બોસેલના 247 કુવાઓમાં પણ તપાસ કરી છે। તપાસમાં કરોડો રૂપિયાની ખનીજ ચોરી પકડી લેવામાં આવી છે। સંવાદદાતા સચિન અમારી સાથે જોડાઈ ગયા છે। સુરેન્દ્રનગરમાંથી પકડાયેલા ખનીજ ચોરી મુદ્દે કડક કાર્યવાહી, શું વધુ અપડેટ? જો વાત કરવામાં આવે તો જામવાડી તેમજ બડુલા વિસ્તારમાં કાર્બોસેલની મોટી પ્રાંત અધિકારી દ્વારા મોટી રેડ કરવામાં આવી હતી, જેમાં 247 કાર્બોસેલના કુવા આકસ્મિક ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું અને 247 જેટલા કુવાઓમાં કરોડો રૂપિયાની ખનીજ ચોરી ઝડપાઈ હતી। જે બંને સીમમાં ખનીજ ચોરી માટે ખોદેલા 247 ખાતામાંથી 171 ખાનગી સર્વે નંબરમાં હોવાનું ખુલવામાં આવ્યું હતું, જેમાં જામવાડીમાં 27 અને ભડુલામાં 5 એમ કુલ 32 સર્વે નંબર ખાતેદારો સામે મહેસૂલ વિભાગ કાર્યવાહી શરૂ કરવામાં આવી છે। ખનીજ માફિયાઓમાં પડવો પકડાય છે। જી આભાર સચિન, સમગ્ર માહિતી આપવા બદલ।